હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે માત્ર 5 મિનિટમાં ચીઝી ગાર્લિક બ્રેડ બનાવીશું. સાંજના ટાઈમે ભૂખ લાગી હોય અને એકદમ ટેસ્ટી અને ચીઝી એવું ખાવાનું મન થયું હોય તો આ તમે 5 મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો. બાળકોને ટિફિનમાં બનાવીને આપી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ફ્રાય પેનમાં 2 ટીસ્પૂન ઓલિવ ઓઇલ નાખીશું. 2 ટેબલસ્પૂન લસણની કળી લીધી છે, એ અંદર નાખીશું. લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને લસણને સાતળીશું. લસણનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, ઉપર લાઇટ બ્રાઉન થોડા ડોટ્સ આવી ગયા છે, તો એને ડીશમાં કાઢી લઈએ. તેલને ફ્રાય પેનમાં જ રહેવા દેશું. ગેસ બંધ કરી દઈએ અને લસણને આ રીતે કાંટા ચમચીથી મેશ કરી લઈએ. કાંટા ચમચીથી મેશ નહીં થતું હોય તો તમે આ રીતે ચમચીથી મેશ કરી શકો છો, અથવા તો તમે એને ખલમાં નાખીને થોડું વાટીને લઈ શકો છો. ગાર્લિક બટર બનાવીશું. એના માટે 5 કપ રૂમ ટેમ્પરેચરનું બટર લીધું છે અને આ 50 ગ્રામ જેટલું છે. એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. લસણ મેશ કરીને રાખ્યું છે એ બધું જ અંદર નાખી દઈએ. 2 ટીસ્પૂન ઓરેગાનો અને 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ નાખીશું. અહીંયા મેં સોલ્ટેડ બટર લીધું છે, એટલે એમાં હું મીઠું નથી નાખી રહી, પણ તમે અનસોલ્ટેડ બટર લઈ રહ્યા હોય તો અડધી ટીસ્પૂન જેટલું મીઠું એમાં એડ કરી દેવાનું છે. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. 1 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીશું. આ ગાર્લિક બટર રેડી થઈ ગયું છે. અહીંયા મેં પિઝાનો રોટલો લીધો છે. આ રીતનો થોડો જાડો આવે એ લેવાનો છે. જે પતલો આવે એકદમ થીન ક્રસ્ટ એ નથી લેવાનો. એને વચ્ચેથી કટ કરીને 2 સ્લાઇસ કરીશું. એકદમ ધીરેથી વચ્ચે નાઈફ ફેરવીને આ રીતે કટ કરવાનું છે. આ રીતે 2 સ્લાઇસ એની કરી લેવાની છે. પિઝા બ્રેડની 1 સ્લાઇસ ઉપર ગાર્લિક બટર લગાવીશું. ઉપર મોઝરેલા ચીઝ નાખીશું. ચીઝ તમારી મરજી પ્રમાણે તમારે જેટલી નાખવી હોય એટલી ઉપર નાખી શકો છો. ચીઝ સ્લાઇસના આ રીતે પીસ કરી લીધા છે, એ ઉપર મૂકીશું. કટ કરેલી પિઝા બ્રેડની બીજી સ્લાઇસ જે છે એને આ રીતે ઉપર મૂકીશું. ઉપરથી થોડા હલકા હાથે એને દબાવી દેવાની છે. ઉપર ગાર્લિક બટર લગાવીશું. સાંજના ટાઈમે ભૂખ લાગી હોય અને ખૂબ સરસ અને ટેસ્ટી ખાવાનું મન થયું હોય તો આને તમે માત્ર 5 મિનિટમાં બનાવી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. બટર ઉપર એકદમ સરખી રીતે લગાવી દેવાનું છે. ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય છે. તો સવારે તમે એકદમ ઓછા સમયમાં બાળકોને ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો. ફ્રાય પેનમાં લસણ સાતળ્યું હતું, એ જ પેનની અંદર આ ગાર્લિક બ્રેડ મૂકીશું. ઉપર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5 મિનિટ માટે એને કૂક કરીશું, અથવા તો ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. 5 મિનિટ થઈ ગઈ છે તો એને જોઈ લઈએ. નીચેથી લાઇટ બ્રાઉન થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો એને એક ડીશમાં કાઢી લઈએ. ગેસ બંધ કરીશું. ગાર્લિક બ્રેડને કટ કરીશું. અંદર ચીઝ મેલ્ટ થઈ છે, એ ખૂબ જ સરસ દેખાઈ રહી છે. ચીઝી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી અને ચીઝી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગયું છે. આ નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.